હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. ચા તો પી લીધી. અમે જઈ રહ્યા છીએ કામે. આજે કામે જઈ રહ્યા છીએ. એ ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ખાવામાં ટામેટાની ચટણી. પપ્પા ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. આજે આવી છે એમાં મમ્મી લોકોને મૂકવા. આગળ બે ગુડ મોર્નિંગ. મોર્નિંગ. ચા પી લીધી. હા, તમે પી લીધી ગાઈસ ચા? પીસુડીને તો દેખાડ. ગુડ મોર્નિંગ. સાતનો ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ પપ્પી. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. તું શું કરે છે? કામ લાવીશું દોરીનું. હા તો ગુસરું થઈ ગયું. હવે આના પી રીતે કરવું પડશે નહીં તને? આ કામ તો તન્નુય કરશે, જીગુઈ કરશે, ગુડુ કરશે, હું કરીશ નહીં ના ગુડુ? આ ગુડુ છે કે તું તન્નુ છે? આ તો તન્નુ છે. ગાડી ગાઈશ. હવે ટોપી આવશે તો એના મેં લગાવવાની દોરી અને બટન આવે ટોપીના અંદર. આ દીસુ કચરો વાળી બહુ શોખ છે. મોટી થશે ને એટલે કંટાળો થઈ જશે. ખંજોર આવી લાગે હરાયો કઈડી બરાબર. આ જેવો કચરો વાળો જેવો ગાય દીસુ. આ દીસુ કચરો જેવો વાળો તું. હા ડાઈસ છોકરી તો દીસુ. વરસાદ આવે એવું થઈ ગયું ગાઈસ. વાતાવરણ તો આજે પલટો મારી કાઢ્યો. શી ખબર નહીં તને? વરસાદ આવે એવું થઈ ગયું ને? તને શું લાગે વરસાદ આવશે? નહીં યાર. મને એવું લાગે કે વરસાદ આવશે. ઉપરથી સારું વરસાદ આવે ને તો કેમ કે અમારે તો બહુ ગરમી લાગે. તો અમારે થોડું ઠંડુ લાગે ઘરમાં. અમારા ઘરે છે ને બહુ જ ગરમી લાગે, બહુ 13 થી 12 વાગે. એવું પેલો માટીમાં રમી રહ્યો ચંગુ મંગુ ટીંગુ. નહીં ધોઈને આવી ગઈ છે, તૈયાર થઈ ગઈ. દીસુ ક્યાં જવાનું છે? ક્યાં જવાનું છે દીસુ? હા કેવી લાગે? એ આમ જો તો ખરી લે. માટીમાં રમવાનું છે? હા ગાઈસ જો અમે આ ટોપીનું કામ લાવ્યા છીએ ઘરની. કંઈ કામ મળતું નહીં. તમે કે કંટાળો આવે તો આવું ટોપીનું કામ કરીએ. અમને તો ફાવતું નહોતું તો ફેરસી ગયા. પછી પેલી બેને કીધું કે આવતર લગાવવાનું. બેન નથી, માસી હતી. તો એને કીધું આવતર લગાવવાનું. આવતર ટોપી કે થેલો? શી ખબર? શી ખબર? એ લોકો કે ક્યાં ટોપી છે, ફેસિક નીકળી છે. તો હું કરી રહી. તન્નુ નહીં કરતી. આ જીગુ ગુડુ 50 લાયા. એવું કીધું કે 1:30 વાગ્યા સુધી કરીને આપી દેજો એવું કીધું. શી ખબર થશે કે નહીં થાય? 1:30 વાગ્યા. કેટલા વાગ્યા? તો ગાઈસ ફેસિક 50 પીસ લાયા છીએ. 50 કરી કાઢ્યા અને બીજા 50 લઈને આવ્યા. હવે જોઈએ અમે દિવસ અમે કેટલા જણ? 50 જણાએ ના, 50 જણા નહીં, 50 પીસ 4-5 જણે વચ્ચે અમે કર્યા એમ. તો અમે પછી ભાગમાં છે ને ગુડુના પૈસા અલગ અને અમારા પૈસા અલગ. હવે એમને પછી અમે અમારી શું પૈસાનું હાંગડી અલગ લખશું. એ લોકો હાંગડી 50 પીસનું લખી કાઢ્યું. ત્યારે અમે અલગ અલગ લખ્યું. આ 50 પીસ લાવી દીધા. 22 વાગ્યા છે 2 અને અમે ખાવા બેસી ગયા. કેમ કે પેલું કામ કરતા હતા ને એટલે મોડું થઈ ગયું. હો ફીસ કરી કાઢ્યા અમે 4-5 જણે. કોઈ ખાઈને પાછા લેવા જઈએ. અને ખાવામાં બનાવે છે ચટણી અને ખીચડી. હા અને બટાકાનું શાક. તન્વી ખાવા બેસી ગઈ. હું તે જીગુઈ તે
ઈ કામ કરાવવા હા બધા કરી રહ્યા કામ જો ગુડુ તે કરી રહી પપ્પી કરી રહી હું દોરી કાપી રહી દોરી કાપવાનું કામ હું કરી રહી જો તન્નું આવી જઈ હવે તો હેલો ગાઈસ અમે બીજા લેવા જઈ રહ્યા છે ટોપી અને અત્યારે જો મંછામાંથી લોકો 50 અલગ લાવશે ને અમે પહેલાં 50 એકલા લાવતા હતા હવે 50 લાવીએ શી ખબર ભાઈ હાલત તો આયતા હવે ઘરે જઈ રહ્યા છે એ વખત જીતા જો અમે એમના ઘરે ગયા ને તો એમને નતા અને આ વખત એમને ઘરે આવ્યા ને તો અમે કોઈ ઘરે નહોતું મમ્મી લોકો ઘરે નહીં વિશે દાદા કરતા જઈએ લીધા ને લોકો શાકભાજી લઈને આવી ગયા છે આજે બી કંઈ મળ્યું નહીં લાગે શાકભાજી હવે ઉનાળામાં બધા શાકભાજી નહીં મળે ચા પીવા બેસી ગયા ચા પીવા બેસી ગયા જીગુ ચા પીવા બેસી ગઈ સુડી તાતા અમે પાછળ જઈ રહ્યા છીએ આકૃતિમાં बड़ी नीति वाली है नहीं बात ना कर तुम जैसे अपनी ईद मंडी की मंदिर कर लो जैसे सर्दी अगर जाती होगी तो सकती ले जल्दी में हाथ गाली गाली મંચા સીન શાકભાજીને રાખશે એની થોડી ઉપર છે તન્નું ને હિચકી આવી એવું કે કોણ યાદ કરે મને એવું કહી તો હેલો ગાઈસ કાલે તો અમારે કોટેડામાં જવાનું છે એટલે કામ તો કાલે મારે કરવાનું નહીં હું હવે ડાયરેક્ટ ચાલે આજ શું વાર થયો આજ મંગળવાર તો શુક્રવારે હું કામ કરીશ મારું કામ તો કરવું જ પડે ભાઈ ઘર બેઠા કોઈ આપી ના જાય આપણાને એટલે કંઈક ના કંઈક તો કામ કરવું જ પડે નહીં તને આમે કંટાળો આવે એના કરતાં કંઈક કરવું સારું તન્નું શું કે મને કરવું છે પણ તન્નું ના આવડતું નહીં હજુ કે મારું બી કર ને કે મારા બી પૈસા લખે એને તો કંઈક કરી નહીં તો શું કે મારા તો પૈસા લખ તન્નું એવું કહેતું આમને કામેથી આવી ગયા છે પણ મેં હજુ ખાવાનું નહીં બનાવ્યું કામ કરીને આવી ગયા તમારે આંખો જેવી દેખાઈ હતી કાલે મેં છે ને ભજીયા થયા તો મારી આંગળી ભરી ગઈ હતી તાવ હાથ થઈ આંગળી આવી ગઈ હા લે અમાય છમ્મો એ છમ્મો અમાય લે અમાય અમાય તો સૂતી ખીચડી બનાવી દીધી શું છે અમાય અમાય આ બાજુ બેસી જા કોઈ તને બહાર નહીં મોકલો જાય છે એમ તો હેલો ગાઈસ અમે અમારા ઘરે આવી ગયા છીએ ને ખાવા બનાવવાની તૈયારી હું કરી રહી છું ને ખાવા બનાવી રહી છું ડુંગળીની સેવડીનું શાક
અને રોટલી બનાવીશ કેમ કે અમને સવારમાં કામે જતા તમે ખાવાનું બનાવ્યું નથી તો અત્યારે હું ખાવાનું બનાવીશ તો સેવ અને ડુંગળીની રોટલી આમને મેં જોઈ રહ્યા છે. હેલો ગાઈસ, ખાવા બેસી ગયા છે. સેવ ડુંગળીનું શાક અને રોટલા, અમારી ભાષામાં રોટલા, અને ખીચડી બનાવી હતી. આ તો નહીં નીકળે. અમે કામે જીતા તો ભૂખ લાગી હશે પણ હે તો શું કહેવાય ઘરના ખાવાના કરતાંય મસ્ત ખાવાનું હશે હોટલનું નહીં. હા હા હા, સેવ ડુંગળી ગાઈસ ખાવાનું ખાઈ લીધું અને અમારા વિડીયોનું રહેશે એન્ડ. અમારા વિડીયોને લાઈક, શેર, કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ગુડ નાઇટ. અમારા વિડીયોને કોની મેચ છે મને એવું લાગે દિલ્હી જીતશે ગાઈસ, તો તમે કોમેન્ટમાં કહેજો કે દિલ્હી જીતશે કે ચેન્નાઈ.